તો આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢના કેશોદમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખાણ ખનીજની ટીમની રેડ, જેમાં પંચાળા ગામે રાજકોટની ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા, તો બીજી તરફ ખનીજ ચોરી માટેના 4 ડમ્પર ડિટેઇન કરવામાં આવ્યા છે। ટ્રેક્ટર, એક હિટાચી મશીન સહિત 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા। તો સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જૂનાગઢ કેશોદમાં ખાણ ખનીજની ટીમની રેડ, ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો વંજાણા ગામે રાજકોટના ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા પાડવામાં આવ્યા છે, સાથે જ ખનીજ ચોરી માટેના 4 ડમ્પર પણ ડિટેઇન કરવામાં આવ્યા છે। તો સમગ્ર મામલે તપાસ યથાવત રાખવામાં આવી છે। ટ્રેક્ટર, એક હિટાચી મશીન સહિત 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે। તો ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે। પંચાળા ગામે રાજકોટના ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી। ખનીજ ચોરી માટેના 4 ડમ્પર ડિટેઇન કરવામાં આવ્યા છે। તો આ મામલે હાલ તપાસ હાથ ધરાશે। ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કેશોદમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, શું છે માહિતી? ચોક્કસથી જે જૂનાગઢના કેશોદમાં જોઈએ તો ઘણા એવા વિસ્તારો છે કે જે ભૂમાફિયાઓ દ્વારા જે ખાણ ખનીજના જે થોડોક ધંધાઓ ચાલતા હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક મોડી રાત હોય છે કે અડધી રાત કે બપોરના દિવસો હોય છે કે એના નેજા હેઠળ આવી ખાણ ખનીજની જે ઘટનાઓ બનતી હોય છે, ત્યારે કેશોદના જે પંચાળા ગામે ખનીજ વિભાગના જે રાજકોટ સ્થિત ફ્લાઇંગ સ્ક્વોડના જે દરોડા પડ્યા છે, જેમાં ખનીજ ચોરીમાં 4 ડમ્પર છે, એક ટ્રેક્ટર, એક હિટાચી મશીન સહિત 6 વાહનો ડિટેન કરી પોલીસ સ્ટેશન જે કેશોદના પોલીસ સ્ટેશન લવાયા છે। અને ખનીજ વિભાગે જે દરોડામાં ઉપયોગમાં લેવાતા જે વાહનો સાથે 46 જેટલી જે મેટ્રિક ટન માટીનો જે જથ્થો છે એ પણ જે પકડી પાડવામાં આવ્યો છે। અને જો વાત કરવામાં આવે તો રાજકોટ ખનીજ વિભાગની જે ફ્લાઇંગ જે સ્કોડે તેમની જે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ દ્વારા જે દંડનીય જે કાર્યવાહી જે છે હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી, કેટલા સમયથી ખનીજ ચોરી કરતા હતા અને ક્યાંથી ચોરી કરતા હતા, તે તપાસમાં કઈ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે મળતી જે માહિતી મુજબ જે કેશોદ તાલુકાના જે ઘણા એવા જે વિસ્તારો, જેમ કે જે પંચાળા છે, જે બાલાગામ છે, ગસારી ગામ છે, એવા ઘણા એવા વિસ્તારો છે કે હાલની તકે જે ઘણા સમયથી જે ખનીજ ચોરી જે ચાલતી હોય છે, કે જેને લઈને ક્યાંક ને ક્યાંક કોઈની જે નજર હેઠળ જ ચાલતી હોય તેવા પણ જે દ્રશ્યો, અને જો કહી શકાય કે કારણ કે આ ખુલ્લેઆમ જે ખનીજ ચોરી ચાલતી હોય છે ત્યારે લોકો અવારનવાર રજૂઆત પણ કરતા હોય છે, પણ તેને લઈને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા અહીંયા જે નજર પણ જે મીટ નથી માંડવામાં આવતી, ત્યારે આજે ડાયરેક્ટ જે રાજકોટથી જે સ્કોડ દ્વારા જે દરોડા પાડતા આજે આટલા વાહનો સહિત જે માટીનો પણ જથ્થો પકડવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ કેશોદમાં ખાણ ખનીજની ટીમની રેડ, જેમાં પંચાળા ગામે રાજકોટના ફ્લાઇંગ સ્ક્વોડના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખનીજ ચોરી માટેના 4 ડમ્પર પણ ડિટેઇન કરવામાં આવ્યા। ટ્રેક્ટર, એક હિટાચી મશીન સહિત 6 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે તપાસ યથાવત રાખવામાં આવી છે। પૂછપરછ હાથ ધરાશે પંચાળા ગામે રાજકોટની ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા।